ચાલો બાળકો, આપણે છે ને સ્વચ્છતા વિશે વાત કરવાની છે. તો નવ્યા, આપણા શરીરને સ્વચ્છ રાખવું હોય તો શું કરવાનું? હાથ ધોવાના. શેનદીન? સાબુથી. હાલો ભાઈ, શું કરવાનું? સાબુથી હાથ ધોવાનું, પીઠી ધોવાનું. હા, સરસ ફાટેલા કપડાં નહીં પહેરવાના, ધોયેલા પહેરવાના. સરસ. હાલો બેન ધ્રુવી, બોલો. આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવાનું? નાહવાનું. નાવાનું? અરે વાહ, પીસી કરવાની. સરસ. હાલો, આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવાનું? હાથ ધોવાના. હા, પછી હાલો નિયતિ, શું કરવાનું? પીપી કર્યું હોય ત્યારે હાથ ધોવાના સાબુથી. સરસ, લ્યો. હાલો, આપણા શરીરને સ્વચ્છ રાખવા માટે શું કરવાનું? નખ કાપવાના. બીજું? બીજું છે ને ફાટેલા કપડાં નહીં પહેરવાના. તો કેવા પહેરવાના? અને સારા કપડાં હોય ઈ. ધોયેલા. ધોયેલા. પછી નિયમિત માથામાં તેલ નાખવું, એમ તો બોલો. અને પછી તેલ નાખવાનું. હા, માથું ધોઈને તેલ નાખવાનું, હા. ચોખ્ખું રહેવાનું, હે ને? હા. તો આ હતી આપણા શરીરની સ્વચ્છતા, હે ને? હા. સરસ, લ્યો.